આનો કોઈ મતલબ નથી રહેતો. મેં કીધું આવું બોલીશ પણ બધું જ બોલાઈ ગયું. આજ સુરત અને આજ ઓડિટોરિયમમાં 5 વર્ષ પહેલા મેં એક પ્રોગ્રામ કરેલો જેનો 40 લાખ લોકોએ વિડીયો જોયો અને મને દુનિયા ઓળખતી થઈ. એટલે સુરતનો ખૂબ ખૂબ આભાર માનું છું. કાનજીભાઈ જરાય અતિશોક્તિ નથી કહેતો, પણ તમને સાંભળવાની મને દિલથી ખૂબ જ મજા આવે. તમારી જે સ્ટાઇલ છે, એક હાથમાં હોટું ને એક હાથમાં તલવાર, પંપાળીને મારે જાય અને સમાજમાં સતત જેમ એક સામાન્ય વાતમાંથી એક બેંક ઊભી કરી નાખી અને સુરતીઓને એક આખો નવો કન્સેપ્ટ આપ્યો. બહુ જ સરસ વાત કરો છો. કદાચ તમારા નાના વિડીયોનું જો માર્કેટિંગ કરવામાં આવે તો લાખો લોકો સુધી આ વાત પહોંચે. એટલે હું આજે રેડ એન્ડ વ્હાઇટને કહું છું કે એમની ખાસ નાની ક્લિપ બનાવીને નીચે ઇંગ્લિશમાં સબટાઇટલ કરીને બહુ નાની વાતો તો બહુ માર્મિક વાતો કરે છે સાહેબ. આપણે બધા ઉપર છલ્લું બોલીએ પણ સાહેબ બહુ સરસ બોલે છે. છેલ્લા ઘણા વખતથી 5, 7, 8 વર્ષથી હું સતત સરકાર સામે, સિસ્ટમ સામે બહુ બોલ્યો છું, તમે બધા જાણો છો. અને મારા પાયામાં આ જ વાત હોય છે જે રેડ એન્ડ વ્હાઇટે શરૂ કરી દીધી ઓલરેડી, કે સ્કૂલ કોલેજોમાં સ્ટેજ પર બોલાવે કે અમારી કોલેજનું ગૌરવ, સ્કૂલનું ગૌરવ, પહેલો, બીજો, ત્રીજો. એટલે છેલ્લા 3 નંબરનું શું? અમારી જેવી નોટો ત્યાં જ ઊભી હોય, હે ને? આ આખી વાત મેડિકલ અંગ્રેજીમાં, એન્જિનિયરિંગ અંગ્રેજીમાં. એટલે જેને અંગ્રેજી ના આવડે એને નહીં ભણવાનું. હમણાં મોદી સાહેબે જાહેરાત કરી કે અંગ્રેજી એ પણ આમાં. કેમ? અંગ્રેજી ભાષા જે હોશિયારી નથી. કૂતરું પાછળ પડે તો હેડ જ આવે, ગો આવે ના આવે. એક સમય હતો કે જ્યારે વાલીઓ સ્કૂલ કોલેજમાં જઈને એમ કહેતા કે મારા છોકરાને 90% આવવા જોઈએ. હવે એ ધણીઓના બેના ભેગા કરો તો 80 ના થાય પાછા. આવી દોડમાં આપણે બધા પહેલો નંબર, સાયન્સ, કોમર્સ, આખી સ્કૂલોમાં માત્ર 10% છોકરાઓ સફળ ને 90% છોકરાઓ નક્કામાં. અને એના કારણે 10,000 નોકરીઓ માટે 10 લાખ લોકો સરકાર પાસે જતા હતા. અને આપણે ગાળો બોલતા હતા અથવા દોષ આપતા હતા સરકારને કે નોકરીઓ નથી. કોઈ પણ સરકારો આવશે, નોકરીઓ ક્યાંથી લાવશે? એ આખો જુદો વિષય છે. પણ સ્કિલ એડ્યુકેશન, જેના પાયાની વાત હું છેલ્લા 5 વર્ષથી કરતો હતો, કે મને હંમેશા એજ્યુકેશન સિસ્ટમ પ્રત્યે બહુ ચીડ હતી કે સાલું સ્કૂલ કોલેજોમાં જે ભણાવે છે ને એ જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે સાલા સ્કૂલોમાં ભણાવતા નથી. આ સૌથી મોટો સમાજનો પ્રશ્ન છે. અને એની સામે આ સ્કિલ એડ્યુકેશનની આખી વાત આવી. હું જ્યારે પહેલી વાર રેડ એન્ડ વ્હાઇટની ઇન્સ્ટિટ્યૂટમાં મને મનીષે વાત કરીને પછી હું બંને મિત્રોને મળવા ગયો તો તમને જરાય અતિશોક્તિ નથી કહેતો, પણ મને ખૂબ નવાઈ લાગી કે આટલું સરસ રિસેપ્શન, આટલી સરસ ચેમ્બર, ભલે નાનું હોય પણ બ્યુટીફુલ અને બેસ્ટ. આમ આખા વાઇબ્રેશન પોઝિટિવ આવે. તો આવું કર્યું છે તો આ છે શું? અને પછી મને ખબર પડી કે આટલા બધા 20-22 હજાર છોકરાઓ આ સંસ્થાએ સમાજને આપ્યા છે. આટલા અત્યારે 6-7 હજાર વિદ્યાર્થીઓ ભણે છે અને અલગ અલગ ફિલ્ડની જુદી એમાં મેઇનલી આઈટીમાં એ લોકો કામ કરે છે. અત્યારે સાહેબે કહ્યું એમ 20 વર્ષ જેને આ આવડી ગયું ને આંગળીઓ અમોમ, એનો તો લોટરી જ છે. બાકી હું હંમેશા મજાકમાં કહું છું કે આજના સ્કૂલ કોલેજમાં ભણેલા, ગ્રેજ્યુએટ થયેલા છોકરાઓ મારી જોડે આવે ને મને કે સાહેબ હું શું કરું? મેં તું પ્લગમાં આંગળી ગાળ દે, બીજું કોઈ કામનો નથી તું. અહીંયા હાલ હું આવ્યો તો હોલમાં આવ્યો, આટલું બધું સરસ 1.5 કલાક ચાલે, 80% તો જીવનમાં મજા નથી તો ગાળ દેવાની પ્લગમાં. 5 મિનિટ એવી આવી જાય ને મજા. બહુ મોડું શરૂ થયું આપણા દેશમાં, પણ હવે દરેક બાળક સફળ થવા પેદા થયો છે. મૂળ વાત એ છે કે આપણે મનુષ્ય કેમ બન્યા. અહીંયા જે વિષય આપ્યો છે કે જવાબદારી, તમારું બાળક તમારું વિશ્વ. જવાબદારી એટલે શું? આપણે જાનવર નથી બન્યા, 84 લાખ યોનિઓમાં જખ મારીને મનુષ્ય બન્યા છીએ. તો આપણું એક દાયિત્વ છે સમાજ પ્રત્યેનું, અને એ સુરતને શીખવાડવું પડે એવું નથી. ખાલી આજે ચર્ચા કરીએ છીએ. આપણું બાળક એ આપણું વિશ્વ. પણ અહીં બેઠેલા વાલીઓને કહું છું કે એક વાક્ય યાદ રાખજો કે વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. આપણે આપણા બાળકોના ટ્રસ્ટી છીએ, માલિક નથી. પણ બધા ધણી બની ગયા છે અને એમાં પ્રશ્નો શરૂ થયા છે. બાળકને એની પોતાની દુનિયા છે, એક અનંત સંભાવનાઓ લઈને પેદા થયું છે પૃથ્વી ઉપર, આપણને ખબર જ નથી. અમારા લાલીઓ તો હું કહું એમ જ કરે, તું દિવેલ પીધેલો ફરે, એ દિવેલ પીધેલો ફરશે. હવે લાલિયાને એને કરવું એ કરવા દો.
તમને મહિના પહેલાં ખબર હતી કે આપણે બધા અહીંયા ભેગા થઈશું? આવી ગયા. મંદિર જતા કૂતરું બટકું ભરી, આપણે બટકું ભરાવા ગયા હતા. પ્રેમ આપણે કરીએ અને લગ્ન બીજો કરી જાય. બહુ જોરદાર છે. આવું જ જીવનનું છે. અને એવા સમયે જ્યારે જીવનની કશી ખબર નથી ત્યારે આ સ્કિલ એડ્યુકેશનનું એક જબરજસ્ત મોટું કામ થઈ રહ્યું છે. અને તમને વચ્ચે કહી દઉં સાહેબ, મારી પાસે સ્કૂલમાં ફી ભરવાના 48 રૂપિયા હતા. એમના જેમ જ અત્યારે આણંદ પાસે મેં 650 એકર જમીનમાં 3000 કરોડની હું સ્કિલ યુનિવર્સિટી બનાવી રહ્યો છું. આખી જુદી દિશામાં આ લોકો પણ યુનિવર્સિટી કરવા જઈ રહ્યા છે. કદાચ 23માં કરી નાખશે બહુ જલ્દી. એમની જે સ્પીડ છે, એમનું વિઝન છે, બહુ ક્લિયર છે, રેડ એન્ડ વ્હાઇટનું. એ મને ખબર પડી. હું ઘણા બધા લોકોને પણ આ બે જણનું બિલકુલ ચિત્ર ક્લિયર છે કે આમ જ કરવું. પણ મેં મારી યુનિવર્સિટીમાં નક્કી કર્યું છે, આમને કહું છું, 3 ટ્રાયલવાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે. પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ, 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. સંજયભાઈ 90%. ફોર્મ નહીં મળે હો ભાઈ, જાઓ બીજે. સાહેબ, જે બાળક ભણવામાં હોશિયાર નથી ને એ કોઈ બીજામાં હોશિયાર છે. પણ એની આપણને યુ નો ધ મિનિંગ ઓફ એડ્યુકેશન, ટુ એડ્યુકેટ, એના અંદરની શક્તિને બહાર લાવે, એનું નામ એડ્યુકેશન. એનું નામ એડ્યુકેશન. અને એ આપણા ત્યાં નથી થતું ને એ હવે સ્કિલના માધ્યમથી થવાનું. એટલે તમારું બાળક હા ડૉક્ટર બને, એન્જિનિયર, સેલ્યુટ છે. હું એમ નથી કહેતો ભણવાનું નકામું છે. ઘણા લોકો મારી વાતને ઊંધી લે છે. પણ એ 10% લોકો જ બને, પણ 90% લોકો આ બધા કામના છે. અને આઈટી ફિલ્ડથી માંડીને, સાહેબ તમે મને એક સારો પ્લમ્બર આપો, હું મહિને 1 લાખ રૂપિયા પગાર આપું. સારો પ્લમ્બર આપો. મને તમે સારો ડ્રાઈવર આપો, હું 40,000 રૂપિયા પગાર આપું. નોકરીઓ જ નહીં, પ્લગમાં આંગળી ઘાલ દે તું ઘેર જઈને. સરકાર કોઈ કરતી નથી. હું ગરીબ હતો. બાપુજીની ઓટલા ઉપર દરજીની દુકાન હતી. આજે તમારે ત્યાં હું મર્સિડીઝ લઈને આવું છું, આખી દુનિયા ફરું છું. કોઈએ રૂપિયો નથી આપ્યો. ઈશ્વરે મારું સર્જન આ પૃથ્વી પર એમને નથી કર્યું. આઈ એમ હિયર ફોર અ રીઝન. બીજું બધું તો તમે યોગ્ય હાથોમાં જો રેડ એન્ડ વ્હાઇટના તમારા છોકરા. પણ હું તમને આ જે જવાબદારીની વાત છે સંતાન, એના વિશે થોડું કહેવા આવ્યો છું. 5000 પુસ્તકો વાંચીને આજે તમારી સમક્ષ જ્યારે ઊભો છું ત્યારે, આખી દુનિયા ફર્યો છું ત્યારે સમય જબરજસ્ત બદલાઈ રહ્યો છે. અને એવા સમયે તમને ટેકનોલોજી, આઈટી, આ તો બધું જાણવા મળશે, પણ પાયાની જે વાતો છે એ જો તમારા બાળકોને તમે ન શીખવી અથવા તમે એવું ન કર્યું કે જે જોઈને બાળકો નહીં શીખે, તો આગળ જઈને બહુ પ્રશ્ન છે. કે બધું કરીને પૈસા તો કમાવાના છે, પણ 10 લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ 10 લાખમાં ભૂખ ના આવે. 10 લાખનો પલંગ આવે પણ 10 લાખમાં ઊંઘ ના આવે. તો જીવન શું છે એ ખબર પડી જાય. અને જે 84 દુનિયામાં 43 સંસ્કૃતિઓ હતી, એમાંથી 42 ખતમ થઈ ગઈ. માત્ર સનાતન સંસ્કૃતિ બચી છે સાહેબ. સનાતન સંસ્કૃતિ. આ દેશમાં દરેક સ્કૂલોમાં 64 કલાઓ સ્કિલની શીખવવામાં આવતી હતી. 64 કલાઓ. દરેક બાળકને. આપણે બધા જુઓ, તમારા મારા ફાધરને લગભગ બધાને ફ્યુઝ મોતતા આવડે, ગાડી કોક બગડી જાય તો હરખું કરતા બધું જાતે જ કરે. અને અત્યારે તો કંઈક પંખો નથી ચાલતો તો લટકી જાય એના હાથે. કોમન સેન્સ. અને એટલે મને ગોવિંદ કાકા ધોળકિયાનું એક વાક્ય ગમે, તો તમારામાં આવડત અને હોશિયારી હશે ને તો ભણેલા તો ભાડે મળશે. હે ને? આ આવડત અને હોશિયારીનું કામ આ લોકો શીખવે. અને એટલે તમને કહું છું કે હવે સ્કિલનો સમય આવ્યો છે. બધું તમે અલગ અલગ, જેને જે કરવું હોય એ કરવાની છૂટ મળે એવી ઇન્સ્ટિટ્યૂટો જે લોકો બનાવશે એ લોકોનું કામ જબરજસ્ત ચાલવાનું છે. અને આપણા બાળકોનું પણ ભવિષ્ય નિશ્ચિત થવાનું છે. પણ જે એમણે વાત કરી મોબાઈલની, ટેકનોલોજીની, એની સાથે હું તમને 4-5 વાતો એવી કરવા આવ્યો છું. હું કહેવા આવ્યો તો બીજું બધું, પણ બધું કહેવાઈ ગયું છૂટક છૂટક. એટલે પાછું તમને કહીશ તો તમે કહો આ તો આવી ગયું ભાઈ, પેલા બધું આવી ગયું. 5 વર્ષ પહેલા સંજય રાવલને ઘરમાં કોઈ ઓળખતું નહોતું દુનિયામાં. ઘરમાં બૈરું નહોતું સાંભળતું. હાલ 2 કરોડ લોકો સાંભળે છે. તમને કહું છું, હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. આ પૃથ્વી પર કેમ જન્મ્યા ત્યાંથી જીવનની સમજવાની શરૂઆત કરવાની જરૂર છે. બાકી બધી વાતો તો પછી આવે. કેમ જન્મ્યા? રોમ જોને આવી ગયા તો આવી ગયા. એમને એમ નથી આવ્યા. વી આર હિયર ફોર અ રીઝન. અને આ સમજ પડી જાય તો પછી તમારું બાળક જ્યાં જશે ત્યાં ક્યાંય પાછું નહીં પડે. છેલ્લા 5 વર્ષમાં 3000 વિદ્યાર્થીઓને સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા. આપણને ખબર જ નથી. મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા થાય છે. બોલ. સતત ફરિયાદ, સતત તાણ. મેં કીધું ને, હાલ 70% લોકો
2 કરોડની મર્સિડીઝ લઈને એક ભાઈ જતા હતા ને તોય